કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે આજે 10:30 વાગે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત અને સન્માન માટે અત્યારે કેશોદ એરપોર્ટ પર જિલ્લાભરના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે અને તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યા બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સીધા જૂનાગઢ ખાતે કોંગ્રેસની 10 દિવસની એક શિબિરનું ઉદ્ઘાટન તેઓ કરશે, ત્યારે કોંગ્રેસ દ્વારા 2027ની ચૂંટણીને અનુલક્ષીને આ 10 દિવસની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। આજે જૂનાગઢ ખાતે ભવનાથ પ્રેરણાધામમાં કોંગ્રેસની જે 10 દિવસની જે રાષ્ટ્રીય શિબિરનું આયોજન છે, એ શિબિરમાં ઉદ્ઘાટન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે કેશોદ એરપોર્ટ પર તેઓનો 10:30 વાગે આગમન થવાનું છે। ત્યારે તેના આગમન સમયે એરપોર્ટે તેમના સ્વાગત માટે કોંગ્રેસના જિલ્લાના અને કેશોદના આગેવાનો અત્યારે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે। હું મારા કેમેરામેનને કહીશ કે આપણને અહીંના દ્રશ્યો બતાવશે। હાલમાં જે કોંગ્રેસની રાષ્ટ્રીય જે શિબિર 10 દિવસની જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે, તેના ભાગરૂપે આજે જે એમનું ઉદ્ઘાટન કરવાના છે, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી એમનું ઉદ્ઘાટન કરશે। ત્યારે 10 દિવસ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સહિતના અલગ અલગ નેતાઓ જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે ઉપસ્થિત રહે અને કોંગ્રેસના જે 10 દિવસની શિબિરમાં અલગ અલગ માર્ગદર્શન આપશે અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ શિબિર 10 દિવસની યોજાઈ રહી છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ।